તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। અમેરિકન રેપર જે અગાઉ કેની વેસ્ટ તરીકે ઓળખાતા હતા, તેમણે 2025ના ગ્રેમીમાં ખૂબ જ ધમાલ મચાવી હતી, પરંતુ આ વખતે તેમની સાથે તેમની પત્ની બિયાન્કા સેન્સોરી પણ ચર્ચાનો વિષય બન્યા હતા। સેન્સરીએ લગભગ પારદર્શક ડ્રેસ પહેર્યો હતો, જેણે ઘણા લોકોને ચોંકાવી દીધા। તે પહેલા લાંબા કાર્ડ પર ફેરકોટમાં આવ્યા હતા, પરંતુ બાદમાં સેન્સરીના બોલ્ડ આઉટફિટે બધાને ચોંકાવ્યા। કેન્યે વેસ્ટે પોતાનો દેખાવ સરળ રાખતા હિરાઇન ચેઇન સાથે કાળો કોટ પહેર્યો હતો। ડિસેમ્બર 2022માં લગ્ન કરનાર આ દંપતી આમંત્રણ વિના કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાના અહેવાલ છે। તેમની સાથે 5 લોકોનું જૂથ હતું। અહેવાલો અનુસાર સિક્યોરિટી ગાર્ડ્સે તેમને પાછળથી પણ બહાર કાઢ્યા હતા। ત્યારબાદ એન્ટરટેનમેન્ટ ટુનાઇટના પેજ પરથી તેમને દૂર કરવા અંગેની એક પોસ્ટ પણ ઝડપથી કાઢી નાખવામાં આવી હતી, જેના કારણે ઓનલાઈન અટકળોની પણ શરૂઆત થઈ હતી। વેસ્ટ તેમની ભૂતપૂર્વ પત્ની કિમ કાર્દાશિયન અને તેની તાત્કાલિક બોયફ્રેન્ડ પીટ ડેવિડસન સાથેના નાટકને કારણે 2022ના ગ્રેમી એવોર્ડ્સથી દૂર રહ્યા હતા। 2025ના ગ્રેમી એવોર્ડ્સમાં તેમનું પુનરાગમન એક મોટી ક્ષણ હતી, પરંતુ ફરી એકવાર તેમના અંગત જીવન અને અણધાર્યા કાર્યો તેમના સંગીત કરતાં વધુ સમાચારલક્ષી બન્યા હતા। For more such content, keep reading and keep watching gujaratimidday.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।